તો દોસ્તો ગુડ મોર્નિંગ અને અત્યારે વાગી રહ્યા છે 8:30 અને આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે જઈ રહ્યા છીએ આપણે કીધું તેમ કે દૂધ ડેરીમાં અને સેવા મંડળીમાં નોકરી કરીએ છીએ આપણે તો સેવા મંડળીમાં જો નોકરી કરીએ છીએ તેઓ સેક્રેટરી છે એટલે આપણે એમનો ફાધર ઓફ થઈ ગયા છે તો ચોડપ જવું છે તેઓ લોકાચાર છે આજે તો તેઓ જઈને મળીએ અને ત્યાંથી આવીને પછી તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ચલો ત્યાં જઈને મળીએ। તો દોસ્તો અત્યારે આવી ગયા છીએ આપણા ખેતરમાં કારણ કે આપણે કીધું તેમ ચોડપ લોકાચાર જઈ અને કૂવા પર આવ્યા છીએ અને આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારના 3:30 વાગ્યા છે અને સ્ટાર્ટ કર્યો છે બ્લોગ તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ। તો ચલો મળીએ આપણા પ્લોટ બતાવીએ મતલબ કે બહુ દિવસ થઈ ગયા ને ત્યાં હું જઈ ત્યાં થરવા એ મોમાન ગયા થોડી હોણી તે પાછું મારો ફોન આવ્યો તે હું પાછું 2 વાગ્યાનો થયો ગયો તો લેવા આવીને સીધો અહીંયા પાછું બ્લોગ સ્ટાર્ટ કર્યો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ। ચલો બતાવીએ તમને મારો પ્લોટ ત્યારે 2-4 ભાઈબંધોનો એટલે મતલબ વાત થઈ હતી ગઈ હોનું કેવું એમ કે ટ્રાવેલિંગ વિડીયો બનાવે કારણ કે ટ્રાવેલિંગ એ કહેતા હતા બરાબર કહેતા હતા આપણે એવું થાય છે કે ટ્રાવેલિંગનો વિડીયો બની શકે એવું શક્ય જ નહીં કારણ કે આપણે નોકરી જેવી છે કે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી તો ત્યાં હોય પછી બપોરે તો ટ્રાવેલિંગ થાય ને મજા આવે ના આવે તો જોઈશું ભવિષ્યમાં આગળ શનિ રવિ જેવું શનિવારે તો ચાલુ જ હોય છે આપણે રવિવાર અઠવાડિયામાં એક દિવસ જોઈએ ટ્રાવેલિંગ થાય તો એવું કંઈક કર્યું અને આજનું વાતાવરણ કંઈક પાછું ચેન્જ કર્યું પાછું તડકો કાઢ્યો છે વરસાદમાં લાગતું નહીં આવો કપા જો પ્લોટમાં આવી ગયા છે આપણે અત્યારે પ્લોટિંગમાં આવી ગયા છે અને એમ ઉપડ્યા છે સારા રાત કીધી ઘેર જવું છે પપ્પા મમ્માની ગયો તો ના આવી ગયો પાછો આપણો પ્લોટ છે આવ્યો પ્લોટ પાછું કમ્પ્લીટ રિકવર થઈ ગયું છે ને પાછી દવા લગભગ 2 દિવસમાં મારવી પડે પપ્પા કહેતા હતા કે દવા મારવી પડે તો જોઈએ છે શેમ થાય છે અને જુઓ ભાઈ આપણે છે ને બીજું તો કંઈ બતાવી નહીં કારણ કે આપણે ઘેર જઈને તો બ્લોક કરી નહીં શકતા કારણ કે 5 વાગે જઈને પછી 6 વાગે પાછું ડેરીમાં જવાનું થાય છે એટલે હરીભરીને આપણે આ કપાસને જ બતાવીએ છીએ અને આપણું કૂવાને બતાવીએ છીએ બીજું તો કોઈ સ નહીં નવા જૂની એટલે શું કરીએ કયો અને તમને બતાવું અંદર જઈને કેવો છે પ્લોટ એ તમે કહેજો પ્લોટ જોઈ શકો તમે મારા છે કે આટલે ખભા આવે છે આ જોઈ શકો છો કે લોકો કે પાડા પર ઊભો છે પણ નીચે જ ઊભો છે જોઈ શકો છો પણ હજી કેરો નહીં થયો આમ ચાલુ જ થયો છે કારણ કે આપણે વરસાદના પાણી ઉગાડ્યું હતું અને આપણે પાણી છે નહીં એટલે ભાડેથી લેવાનું હોય છે એટલે એ લોકોને પાણી ચાલતું નહોતું એટલે આપણે વરસાદથી જ ઉગાડ્યો છે કેરો થયો છે એમ તો 5-6 કેરો થયો છે પણ આમ પાછી ભમરી ચાલુ થઈ જાય પાયા પાછું જોઈએ છે એમ થાય છે બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ચલો બતાવીએ બેક કેમેરો કરીને કપા કેવો છે આપણો પ્લોટિંગ તો જોઈ લીધું આપણે બતાવીએ આપણે ઝાર વાવી છે પહેલાં એક વખત વાવી હતી પણ વરસાદના વચ્ચે વધારે પડી ગયો અને પાછો ઓછો પડી ગયો એટલે બળી ગઈ હતી તો આ જોઈ શકો છો ફરીને નવી વાવી છે પેલી આગળ વાવી હતી વખત બધી જોડે વાવી હતી પણ હોય ઉગી નથી કારણ કે ચાપ છે અહીંયા એટલે આ જોઈ શકો છો તમે પાછળ અને મારે હેમ બૂમો પાર રહી છે ઘેર જવું છે પપ્પા ઘેર જવું શું જવું છે એમ હોટીઓ મારે છે બને રહેજો બ્લોગમાં અને તમને બતાવીએ આપણે સાદો કપાસ મતલબ કે જે કોમર્શિયલ કપાસ આવે છે ને એ વાયેલો છે એ બતાવીએ એ વચમાં એમાં તો બહુ ટૂંડી આવી ગયો હતો આપણે દવા બવા મારી અને રેડી થઈ ગઈ છે એ પેલા મકાઈ વાવી છે કે એ મકાઈમાં ભૂંડ ના આવું કે વગાડે પેલી થાળી વગાડે છે ભાઈ ઝાડ તો બહુ મસ્ત ઉગી છે ફરીને વાવી છે પાણી વાળતી દીધું એટલે બતાવીએ તમને કપાસ આપણો જુઓ આપણે આવી ગયા પાછા કપાસમાં જેમ કે આપણે કીધું હતું કોમર્શિયલ કપાસ તમે જોઈ શકો છો કપાસ કેટલો વધ્યો છે આ તો અમુક ડોકા છે વચમાં થોડો દબી ગયો છે પાછો આ તો અમુક કોમેન્ટ કાઢી પાછા આ તો જે મોટો સેજ બતાવે એ વાત સાચી છે કારણ કે આ સાઈડ થોડો મોટો સેજ બતાવ્યો છે મેં તમને પેલો એ બતાવું કારણ કે આમાં થયું હતું એવું કે વરસાદ બહુ આવી ગયો ને એટલે આપણા પાળા ચડાવી નતા શક્યા એના હિસાબે આ કપા એક વખત ભૂઈ પડી ગયો અને થોડું વરસાદને થોડું વાવાઝોડું આવ્યું ને એટલે નમી ગયો જુઓ ત્યાં
આ એટલું બધું વધ્યું નહીં, મતલબ પડી ગયેલો છે, વધ્યું તો હતો. આ જોઈ શકો છો, આ ડોકો એમ નીરજ બેટો આ જુઓ, આ એકદમ ભૂઈ પડી ગયું છે. એટલે ભૂઈ પડી ગયેલા ડોકાને તો આમ રિકવર કરવું કાઠું છે, કારણ કે એનું ભોકાડવા જઈએ ને તો એ ડોકો જતો રહે એવું છે. એટલે એ તો શક્ય જ નહીં. એટલે જે છે એ આવું છે. આપણે બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. આપણે જઈએ આમ પાછા કૂવો, તો ચલો તે જઈને મળીએ. દોસ્તો આપણે કૂવા પર આવી ગયા, મતલબ કે આપણે રહીએ છીએ તો આ જોઈ શકો છો આપણું ઘર આમ આપનું જ કરેલું છે. તમને બતાવી હતું પહેલાં વિડીયોમાં જ. મોન્ટુભાઈ છૂટી ગયા છે કોઈ આવવા માટે, આપણને જોઈ ગયા છે, એમ ઘેર જવાનો ટાઈમ થયો છે. એટલે આઈ હોપ આ વિડીયો તમને બધા સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ નવા બ્લોગમાં. તો ચલો બાય.